મિત્રો, આજે આ વિભાગના ખેડૂતોને અને આઈપીએલના ઓફિસરોને હું અભિનંદન આપું છું. આ વલસાડ સુગર ફેક્ટરી હવે જે આઈપીએલના યુનિટ નામે ઓળખાય છે, એ આઈપીએલ પણ એક સહકારી સંસ્થા જ છે, અર્ધ સરકારી છે. અને એટલા માટે હું ખેડૂતોને વિનંતી કરું છું કે તમે કાંઈ પણ વિચાર કર્યા વગર આ આઈપીએલને શેરડી આપજો. તમને સારા ભાવ પણ મળવાની ગેરંટી આપવામાં આવે છે. એની સાથે સાથે આ વખતે સિઝન થોડી મોડી સ્ટાર્ટ થઈ છે. ઘણો વરસાદને લીધે દરેક સુગર ફેક્ટરી આ વખતે લેટ થઈ છે અને એની સાથે સાથે આઈપીએલ પણ લેટ થઈ છે. ત્યારે હવે પછી અઠવાડિયામાં આજે તો મુહૂર્ત કર્યું છે, પણ અઠવાડિયાથી પછી બરાબર ચાલુ થઈ જશે. હું દરેક સભાસદોને વિનંતી કરું છું કે તમારી શેરડી જે પહેલાં અહીંયા નાખતા એ જ રીતે કોઈ પણ સંકોચ વગર કે કોઈ પણ ચિંતા વગર આઈપીએલને નાખશો. તમારા પૈસા બી તમને તરત મળી જશે. અને ફરીથી હું આ વિભાગના ખેડૂતોને અભિનંદન આપું છું અને આશા રાખું છું કે આપ સૌનો સહકાર મળી જશે. આ વર્ષે વરસાદ 24 ઓક્ટોબર જે ચાલુ થયો એના લીધે આ વખતે અઠવાડિયા 10 દિવસ સુગર ફેક્ટરી લેટ થઈ છે. દર વર્ષે આ વરસાદ જે છે 8-10 ઓક્ટોબર સુધી બંધ થઈ જતો છે, પણ આ વર્ષે થોડોક વરસાદ લેટ સુધી રહ્યો અને છેલ્લો રાઉન્ડ લેટ આવ્યો. એ માટે થોડીક 8 થી 10 દિવસ સુગર ફેક્ટરી લેટ થઈ છે, પણ હજી પણ કંઈ લેટ કહેવાય એમ નથી, સમયસર છે. અને અત્યારે બધી જ સુગર ફેક્ટરીઓ સાઉથ ગુજરાતની છેલ્લા 5 દિવસની અંદર ચાલુ થઈ ગઈ છે. આજે ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા વલસાડ સુગર યુનિટને પણ આજે ભગવાન શ્રી ગણપતિ અને સત્યનારાયણની પૂજા સાથે આ શરૂઆત કરવામાં આવી છે. આજથી ક્રશિંગ શરૂ કરવામાં આવે છે અને રાબેતા મુજબ આપણા વલસાડ, નવસારી અને તાપી જિલ્લાના સભાસદ અને બિન સભાસદ દરેક ખેડૂત ભાઈઓની શેરડી લઈને અહીંયા પીલવામાં આવશે. અમારી જે પેમેન્ટ સિસ્ટમ છે એની અંદર 3,000 રૂપિયા 80 કિલોમીટર સુધીના ખેડૂતોને તેમજ 80 કિલોમીટર ઉપરના ખેડૂતોને 2800 રૂપિયા પ્રતિ ટન ચૂકવવામાં આવશે. આ જે પેમેન્ટ છે એ અમારા મેનેજમેન્ટે નક્કી કર્યું છે કે ખેડૂતને 1 મહિનાની અંદર પૂરેપૂરા રૂપિયા એક જ હપ્તાની અંદર એને મળી જવા જોઈએ. તેની વ્યવસ્થા માટે અમે અત્યારે શેરડી જ્યારે કાપણી કરીએ છીએ ત્યારે ખેડૂતની બેંક ડિટેલ લઈને અમારા સિસ્ટમની અંદર અપડેટ કરી દઈએ છીએ, જેથી કરીને જ્યારે 1 મહિનો પૂરો થાય ત્યારે ખેડૂતને એક જ હપ્તાની અંદર એની જે નક્કી કરેલ કિંમત છે એ શેરડીની એને એક હપ્તાની અંદર અને 1 મહિનાની અંદર એના ખાતામાં ડાયરેક્ટ જમા થઈ જાય. આ માટે ખેડૂતને કોઈને ફેક્ટરી સુધી કે કોઈના સ્ટાફને કોઈને વિનંતી કે મળવાની જરૂર નથી. ઓટોમેટિક 1 મહિનો થશે એટલે એના ખાતાની અંદર બેંક દ્વારા એના ખાતામાં આ રૂપિયા જમા થઈ જશે. મારો સંદેશો ખેડૂત મિત્રોને એ છે કે અત્યારે ઘણા બધા ખેડૂતો લગભગ 7,000 જેવા વલસાડ, નવસારી, તાપી જિલ્લાના ખેડૂતો જોડાયા છે. જે લોકો ઇન્ડિયન પોટાશ લિમિટેડ જે છેલ્લા 7 દાયકાથી કામ કરે છે એ મેનેજમેન્ટ ઉપર વિશ્વાસ રાખીને જોડાયા છે. જે લોકો હજી જોડાવાના બાકી છે એવા ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે તેઓ પણ ઇન્ડિયન પોટાશ લિમિટેડ ઉપર વિશ્વાસ રાખીને તાત્કાલિક એ લોકો જોડાય અને એમની જે શેરડી છે તે વલસાડ સુગર યુનિટને આપવાની ચાલુ કરે, જેથી કરીને સમયસર અમે એ લોકોના પેમેન્ટ એમના ખાતામાં જમા કરાવી શકીએ. અને આ જે ખેડૂતો જોડાયા છે એ બધા ખેડૂતોને હું ઇન્ડિયન પોટાશ લિમિટેડના મેનેજમેન્ટ વતી ખૂબ આભાર માનું છું કે તેઓ વિશ્વાસ રાખીને અમારી સાથે જોડાયા છે. સાઉથ ગુજરાતની અંદર બીજી સુગર ફેક્ટરીઓ પણ અમને શુભેચ્છા પાઠવી છે. એ લોકોનો પણ સાઉથ ગુજરાતની તમામ સુગર ફેક્ટરીઓનો પણ હું આભાર વ્યક્ત કરું છું કે જેઓએ અમને શુભેચ્છા પાઠવીને અને એમના પરિવારની અંદર સામેલ કરીને સાઉથ ગુજરાતની અંદર ખેડૂતોને સમયસર શેરડી કપાય અને સમયસર એ લોકોનું પેમેન્ટ થાય એવી અમને શુભેચ્છા પાઠવી છે. તો તમામ સુગર ફેક્ટરીઓના ચેરમેન, વાઇસ ચેરમેન અને એમના બોર્ડ ઓફ ડિરેક્ટરોને ખૂબ ખૂબ આભાર અમને શુભેચ્છા પાઠવવા માટે.